નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શાંતિ આહિરમાં। તો આજે આપણે બનાવીશું મસાલા પાપડ। તો એના માટે આપણે ટમેટાં, ડુંગળી, કાચી કેરી છે એ ઝીણી ઝીણી સુધારી લીધી છે અને પછી પીરસવા ટાઈમે આપણે એમાં મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુ નીચવી અને આપણે તૈયાર કરશું। અને સાઈડમાં આપણે સેવ પણ રાખી દીધી છે। મસાલા પાપડ માટે આપણે અડદનો પાપડ તેલ નાખીને શેકી લેશું, ફ્રાય કરી લેશું। આવી રીતે દબાવીને જેથી કરીને પાપડ ફોલ્ડ ન થાય। થોડુંક તેલ એડ કરીશું, થોડું તેલ એડ કરીશું। આવી રીતે આપણે જેટલા મસાલા પાપડ બનાવવા હોય એટલા ફ્રાય કરી લેશું। થોડુંક કિનારી ઉપર તેલ રેડીશું। આવી રીતે આપણે બે મસાલા પાપડ ફ્રાય કરી લીધા છે। આપણે શેકેલો પાપડ લઈ લીધું છે, એના ઉપર મસાલો એડ કરીશું। બધું જે છે એ તમારે જે પ્રમાણેનો મસાલો એડ કરવો એટલો કરી શકો છો। ઝીણી સેવ આપણે એડ કરી દઈશું, ઉપરથી ચાટ મસાલો એડ કરી દઈશું। થોડુંક લીંબુ નીચવી નાખશું તો તૈયાર છે આપણો મસાલા પાપડ।